દાહોદ તાલુકાના વાકિયા સરકારી સસ્તા અનાજની દુકાનનો માલ સગેવગે થતા જાગૃત નાગરિકો દ્વારા આઈશર ગાડી સાથે કતવારા પોલીસ સ્ટેશન લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાકિયાના એક જાગૃત વ્યક્તિ સંગાડા દિનેશભાઈ સંધ્યા તેમજ તેમની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનેથી ગરીબ પ્રજાને વિતરણ કરવાનું અનાજ કૌભાંડ ઝડપાયું। વાકિયા સસ્તા અનાજના દુકાને દાહોદ ખાતે હંસાબેન માનસિંહભાઈ મોહનિયાના નામે ચાલે છે અને વાકિયા હનુમાન મંદિર બિલવાડ ફળિયાથી સરકારી આઈસર ગાડી જેનો નંબર GJ01DV 2922 ટ્રકની તપાસ કરતા 2825 રાત્રિના 11 વાગે ગ્રામજનોએ પકડી પાડી પોલીસ સ્ટેશને જાણ કરતા આઈસર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો, જેમાં ઘઉં 60 થી કટ્ટા, ચોખા 43 કટ્ટા, મીઠું 1 કટ્ટા અને તુવેર દાળ 6 થી 7 કિલો અંદાજે પંચ અને ગ્રામજનોએ રૂબરૂ પંચકેશ કરી કતવારા મુખ્ય પોલીસ સ્ટેશન અને મામલતદારની સંયુક્ત ટીમની હાજરીમાં પંચકેશ કરેલ। હવે આ ગરીબ પ્રજાની કોડિયા છીનવનાર પર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। રિપોર્ટર વિપુલ બારિયા, દાહોદ। મારું નામ છે સંગાડા દિનેશભાઈ સંજયભાઈ, ગામ વાંકિયા, તાલુકો જિલ્લો દાહોદ। મારા ગામમાં સસ્તા અનાજની દુકાન પર ગાડી આવી, એના પછી ગામ લોકોના ફોન આવ્યા કે ભાઈ ગાડી ખાલી થવા આવી છે કે લઈ જવા આવી છે, તે ત્યાં છતાં મેં કંઈ કીધું નહીં। એના પછી પાછો વારંવાર ઘણા ભાઈઓના ફોન આવ્યા ફળિયાથી કે ભાઈ આવું છે, તમે ગાડી ગામ લોકો બનાવવાનો દીકરો તમે રજૂઆત કરી તો તમે જાણ પર લેતા નથી, વારંવાર આવું લઈ જાય કહે છે, તે લઈ જાય કહે છે, તે કંઈ ફોન કરે અમે સામેવાળા ઠેકાવાળા મોહનિયાભાઈ હિમસનભાઈ એને ફોન કર્યો કે ભાઈ ગાડી ભરતા હોય ખાલી કરી દીજો, ગાડી લાવતા નહીં, હું મંદિરે આરતીમાં છું। તો હું મંદિરે બેઠેલા ત્યાં એટલામાં બાઉભાઈના છોકરા જયેશભાઈ અને વિકેશ અને અમે 5-7 જણા હતા, તે રજૂઆત કરી કે ભાઈ તમે લાવતા હોય ગાડી ખાલી કરી દીજો, ને તો મંદિરે હું બેઠા છે। એના પછી 10-15 મિનિટમાં 7:30 વાગે એટલાકમાં એ આવી ગયા 8 વાગે ગાડી લઈને, તો એ રસ્તા પર મેં રોક્યા કે ભાઈ શું લઈ જઈ રહ્યા કે ઠેકા પર નાખવા જાય છે। તો અમારા દાહોદ જિલ્લાનો ગોદામ અહીં અમારા વાંકિયા ગામમાં થોડી છે, ગોદામમાં લેવા આવ્યા વાંકિયા ગામમાં, તે 3 મહિનાથી અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન પર હાલતા જ નથી। અરે વર્ષોથી હાલતા જ નથી। મારું નામ રાઠોડ મુકુંદભાઈ ભાઈ, હું વાંકિયા તાજી દાહોદ 2012થી 17 તારીખે ફરજ બજાવું છું। મારા ગામની અંદરમાં જ્યારથી હર્ષાબેન માનસિંહભાઈ મોહનિયાને ઠેકાનું લાઇસન્સ મળ્યું ત્યારથી આવો નવો કુંભાર ચાલુ છે। હર